દશામાના વિસર્જન કરતા પહેલા ખાસ કરીને સાવધાન, કારણ કે એવા કિસ્સાઓ ઘટ્યા છે ને, જે આ મિત્રો વાત કીધો એવા લોકો ડૂબ્યા છે ને, કારણ કે તમને બધા લોકોને ખબર ના હોય તો કહી દો મિત્રો વાત કીધો, ગયા વર્ષો પણ એવી ઘણી બધી ઘટનાઓ જોવા મળી હતી કે જેમની અંદર લોકો ડૂબ્યા હતા, ઘણા લોકોના જીવ પણ ગયા છે। જે આ મિત્રો વાત કીધો એકવાર તો એક સાથે ત્રણ લોકોના જીવ ગયા છે। દશામાના વ્રતની મિત્રો વાત કીધો છેલ્લા દિવસે દશામાના મૂર્તિની વિસર્જન કરવા જઈ રહ્યા હોય છે લોકો, અને મિત્રો વાત કીધો લોકો મોજ મસ્તીની અંદર આવી જાય છે, અને ત્યારબાદ શું આગળ થાય છે એ ભાન નથી જોતા। દરિયાઓની અંદર, નદીઓની અંદર, કુવાઓની અંદર, નાળાઓની અંદર મિત્રો દશામાની વિસર્જન કરવા જતા હોય છે ત્યારે ઢગલા મોટે લોકો છે એક સાથે પડી જતા હોય છે, અને ત્યારબાદ લોકો ડૂબતા પણ હોય છે। આવી અનેકો ઘટનાઓ જોવા મળી છે। ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો લાવું છું, સબસ્ક્રાઇબ નથી કરતા જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે જે રીતે મિત્રો વાત કીધો કિસ્સાઓ જોવા મળતા હોય છે, ઘણીવાર મિત્રો વાત કીધો અનાખાઓ કિસ્સાઓ જોવા મળતા હોય છે। દશામાં છે એ મિત્રો વાત કીધો વિસર્જન કરવા જતા હોય છે ત્યારે ઘણા બધા લોકો મોજ મસ્તીમાં આવી જતા હોય છે, અને નદીઓની અંદર, દરિયાઓની અંદર કૂદી જતા હોય છે, દોસ્તાઓની સાથે મિત્રો કીધો કૂદી જતા હોય છે। તો ખાસ કરીને નમ્ર વિનંતી કરવાની કે ભાઈ લોકો તમારે પાણીમાં પડવાની જરૂર નથી, ઝાઝુ પાણીની અંદર જવાની જરૂર નથી। ઘણા બધા લોકો એવું વિચાર છે કે અમે દશામાને વધારે અંદર લઈ જઈએ તો અમારા પર દશામાં વધારે પ્રસન્ન થાય, તો ભાઈ એવું નથી હોતું। ખાસ કરીને એવું તમારે આ વખતે કરવાની જરૂર નથી। દશામાં દર વર્ષે મિત્રો વાત કીધો વિસર્જન સારી રીતે કરાય છે, પરંતુ ઘણા બધા લોકો છે આમ તામ મૂર્તિ નીચે ફેંકી દે છે। ભાઈ નીચે પણ આપણે ફેંકવાની નથી, આપણે નદીમાં જ ફેંકવાની છે, નદીમાં જ મૂકવાની છે, કારણ કે ઘણા બધા લોકો છે એ તમે બધા લોકોએ જોયું છે કે ભાઈ ગયા વર્ષોની મૂર્તિઓ હાલ હજી રઝળી રહી છે, તો આવું નથી કરવાનું। આપણે વિસર્જન કરવાનું છે, સારી રીતે કરવાનું છે, અને વધારે પાણીમાં જવાનું નથી, જેથી આવા કિસ્સાઓ જે મિત્રો વર્ષો પહેલા અથવા વર્ષો ઘટે છે એવી કિસ્સાઓ ન ઘટવા જોઈએ, કોઈ લોકોના જીવ ન જોવા જોઈએ, કારણ કે પોતપોતાના પરિવાર મિત્રો રાહ જોઈને બેઠા હોય છે કે અમારો દીકરો, અમારી દીકરી વિસર્જન કરવા ગયા છે, સારી રીતે ઘરે પહોંચે। ખાસ કરીને શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।